ગુજરાતમાં સૌપ્રથમ વખત સુરતમાં એન્ટી નાર્કોટિક્સ યુનિટની શરૂઆત કરવામાં આવી છે। રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે યુનિટ 1 નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। અત્યાર સુધી પોલીસ ડ્રગ્સ અને એનડીપીએસમાં આરોપીઓને પકડતી હતી અને નશાનો કારોબાર રોકવાનો પ્રયત્ન કરતી હતી, પરંતુ હવે નશાના કારોબારને રોકવાના અભિયાનની સાથે હવે સુરત પોલીસ સમાજ સેવાનું પણ કાર્ય કરશે અને ડ્રગ્સના બંધાણીઓને લત છોડાવવા માટે પ્રયત્ન કરશે। રાજ્ય ગૃહમંત્રી દ્વારા સુરત શહેરમાં રાજ્યનો સૌપ્રથમ એન્ટી નાર્કોટિક્સ યુનિટ શરૂ કરવામાં આવ્યો છે। આજે રાજ્યભરમાં ડ્રગ્સ ખૂબ મોટા પ્રમાણમાં ઝડપાઈ રહ્યું છે। એ પણ વાસ્તવિકતા છે કે રાજ્યના યુવાનો ડ્રગ્સના રવાડે ચડીને પોતાનું જીવન અંધારામાં ધકેલી રહ્યા છે। ડ્રગ્સના કારણે યુવાનો પોતાની જિંદગીને નરક સમાન બનાવી રહ્યા છે, ત્યારે આવા યુવાનોને ફરી એક વખત તમામ પ્રકારની કાઉન્સિલિંગ અને સારવાર આપવા માટેની ઝુંબેશ રાજ્ય ગૃહ વિભાગે શરૂ કરી છે। તેના ભાગરૂપે સુરતમાં પહેલી વખત એન્ટી નાર્કોટિક્સ યુનિટ તૈયાર કરવામાં આવી છે। અહીં જે પણ સારવાર લેવા માટે આવશે તે કોઈ પણ વ્યક્તિની માહિતી જાહેર કરવામાં આવશે નહીં, તેમની સામે કોઈ પણ પ્રકારના એક્શન પણ લેવામાં આવશે નહીં। એટલે ડર્યા વગર આ યુનિટનો વધુમાં વધુ લાભ લેવા માટે રાજ્ય ગૃહમંત્રીએ આહવાન કર્યું હતું। રાજ્ય ગૃહમંત્રીએ જણાવ્યું કે સુરત શહેરમાં જે ક્રાઇમ થઈ રહ્યા છે તે પૈકીના સૌથી વધારે ક્રાઇમ ઉધના, પાંડેસરા, લિંબાયત જેવા વિસ્તારમાં નોંધાઈ રહ્યા છે। કોઈ પણ મોટી ઘટના બને ત્યારે અહીંથી ક્રાઇમ બ્રાન્ચ સુધી જવામાં સમય વેડફાતો હોય છે, જેને ધ્યાનમાં રાખીને આ વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચનું યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। દેશના અલગ અલગ રાજ્યોમાંથી અહીં લોકો રોજગારી મેળવવા માટે આ વિસ્તારની અંદર ઇન્ડસ્ટ્રીમાં કામ મેળવતા હોય છે। સાથે સાથે અન્ય રાજ્યના લોકો પણ અહીં ખૂબ મોટી સંખ્યામાં રહે છે। તમામ લોકોએ કાયદા વ્યવસ્થાનું પાલન કરવું જરૂરી છે અને જો તે કાયદા વ્યવસ્થાનું પાલન ન કરે તો તેને કાયદાનું ભાન કરાવવાની પણ જવાબદારી આપણી છે। ક્રાઇમ બ્રાન્ચ પાંડેસરા યુનિટના લોકાર્પણ બાદ આ વિસ્તારની અંદર પોલીસ ઝડપથી કામગીરી કરી શકે તેના માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સુરત શહેરમાં પોલીસ દ્વારા ખૂબ વરઘોડા કાઢવામાં આવી રહ્યા છે અને હું સ્પષ્ટતા સાથે કહું છું કે આ વરઘોડા તો નીકળશે જ અને નીકળવા જ જોઈએ। કોઈ પણ વ્યક્તિ જાહેરમાં તલવાર લઈને નીકળતો હોય તો તે એક ડગલું પણ ચાલી ન શકે એવી રીતે પોલીસ ટ્રીટમેન્ટ આપે છે। તમે જોયા હશે કે છેલ્લા ઘણા દિવસોથી વરઘોડા ખૂબ નીકળી રહ્યા છે અને હજી પણ શહેરના ખૂણામાં સંતાયેલા આવા સામાજિક તત્વો કે જે ગુનાહિત પ્રવૃત્તિ કરતા ડરતા નથી, તેઓને સબક શીખવાડવા માટે વરઘોડા નીકળશે જ અને નીકળતા રહેશે।